સ્ટુડન્ટ, હવે કાલે ગણિતનું પેપર છે તો આપણે થોડા ઘણા આઈએમપી હેતુલક્ષી જોઈ લઈએ. વર્તુળ પાઠમાંથી ખાલી જગ્યા અને માગ્યા મુજબ ઉત્તર પૂછાવાનું છે અને આઈએમપી હેતુલક્ષી છે, આટલું કરી લેજો. ચલો, કારણ કે આમાંથી કોઈ પણ પૂછાઈ શકે ને આ જે પ્રશ્નો છે જે વારંવાર બોર્ડમાં પૂછાઈ ગયા છે. ચલો જોઈએ, વર્તુળને કેટલા સ્પર્શક હોય છે. હવે વર્તુળ અસંખ્ય બિંદુમાંથી મળે તો એને અસંખ્ય સ્પર્શક હોય છે. સ્પર્શક જો અહીંયા આ જે દોરેલું છે તેને સ્પર્શક કહેવાય. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે તો એક બિંદુમાં. આ જે સ્પર્શક છે જે વર્તુળને કેટલા બિંદુમાં છેદે? એક બિંદુમાં છેદે છે. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહેવાય. આ વર્તુળ છે તેને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? છેદિકા કહેવાય છે. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય છે. તો કેટલા સમાંતર સ્પર્શક હોય? બે સમાંતર સ્પર્શક હોય છે. યાદ રાખવાનું, આ પૂછાય છે. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહેવાય. આ વર્તુળ અને આ જે સ્પર્શક છે તેના આ બે કોમન બિંદુ છે એને શું કહેવાય? સ્પર્શ બિંદુ કહેવાય છે. તો વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો અસંખ્ય હોય. સ્પર્શક વર્તુળને એક બિંદુમાં છેદે. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? છેદિકા કહેવાય. વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય છે અને વર્તુળને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? સ્પર્શ બિંદુ કહેવાય છે. ચલો, તો આની સાથે આ વર્તુળના હેતુલક્ષી કમ્પ્લીટ થઈ ગયા. અને જો સ્ટુડન્ટ તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.